હિંમતનગરના ઈડર હાઈવે ધાણંદા પાસે અકસ્માત સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગરના ઈડર હાઈવે ધાણંદા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું। જેમાં રિક્ષા ચાલક રિક્ષામાં કંકોડા ભરીને ખેડબ્રહ્માથી બાયડ તરફ જતી હતી, ત્યારે કાર પાછળથી અથડાતા રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થતાં આસપાસ વિસ્તારના લોકો એકઠા થઈને 108ને જાણ કરી હતી અને 108 ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી અને કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। વડાલીના સગરવાસમાં પતિ પત્નીને ઘર કંકાસને લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે પતિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે। સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં 3 દિવસ પહેલા સવારે 5 વાગ્યાના સમયે પતિ પત્ની વચ્ચે કોઈ પણ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયા બાદ દાળિયાના ઘા ઝીંકી પત્નીનું ગળું કાપી નાખી નિર્મમ હત્યા કર્યા બાદ બપોર સુધી પોલીસને જાણ કરાઈ ન હતી, પરંતુ બપોર બાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ હાજર પતિની અટકાયત કરી પીએમ માટે વગેરે કાર્યવાહી હાથ ધરી વડાલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। વડાલીના સગરવાસ પાસે બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન મગનભાઈ સગર અને તેમના પતિ મગનભાઈ દેવકનભાઈ સગરે લઈને 2 દિવસ પહેલા વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ઘર કંકાસને લઈને બોલાચાલી બાદ ઝઘડો થવા દરમિયાન મગનભાઈ એટલી હદે ગુસ્સે થઈ ગયા હતા કે દાળીઓ લઈ આવી પત્નીના ગળા ઉપર જીવલેણ ઘા કરી દાઢીના ભાગે ઘા ઝીંગી પત્નીને રેંસી નાખી 20 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો અને 14 વર્ષની દીકરીને નોંધારી કરી હતી। આ કરણપીર હત્યાના ઘટના છતાં કોઈએ પોલીસને જાણ કરી ન હતી। હત્યારો પતિ પણ ક્યાંક ફરાર થયો ન હતો, પરંતુ બપોરે 1:30 વાગ્યાના સુમારે પોલીસને હત્યાની ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી હતી અને લાશનો કબજો લઈ હત્યારા પતિની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। 31/7ના રોજ બપોરે 3 વાગ્યાની સુમારે વડાલી પોલીસ સ્ટેશન ખાતેના સગરવાસમાં રહેતા મગનભાઈ સગર એ પોતાની પત્ની લક્ષ્મીબેન સગર 35 વર્ષના ઉંમરના હતા। તેમની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો, આથી આ મગનભાઈએ તેમને ગળાના ભાગે અને દાઢીના ભાગે ધારિયાથી ઘા કરી અને તેમનું મોત નિપજાવેલ। આ બાબતે તાત્કાલિક પોલીસ જગ્યા પર પહોંચી જઈ અને ઘટનાથી વાકેફ થઈ અને આરોપી મગનભાઈની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હિંમતનગરની શ્રી જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય ખાતે હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પોસ્ટ વિભાગના કામથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ડાક ચોપાલ કાર્યક્રમ અંતર્ગત માનનીય ધારાસભ્ય વીડી ઝાલા, સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ CC શેઠ, મંત્રી મધુસૂદન ખમાર, શાળાના આચાર્ય પ્રદીપકુમાર ડી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા પોસ્ટલ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડિંગ ઓફિસર MG ફકીર, પોસ્ટ પેમેન્ટ બેંકના મેનેજર પિયુષભાઈ ત્રિપાઠી તથા NN પટેલ અને BM પટેલ દ્વારા પોસ્ટ વિશેની સુંદર જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી, જેમાં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના કાર્યો જેવા કે દીકરી ખાતું, 10 વર્ષથી નાની દીકરીના સુકન્યા ખાતા વિશે, સોના વિશે, ટિકિટ ખરીદી વિશે, પાર્સલ વિશે, પૈસાની લેવડ દેવડ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। બાળકોને પોસ્ટ પ્રત્યે તેજ ટિકિટો વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય તેવી સમજ આપી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રદીપકુમાર દેસાઈ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા આ સુંદર કાર્યક્રમને બિરદાવ્યો હતો।
અને અંતે વિવિધ પોસ્ટની ચીજોની જાણકારી પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ મેળવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં સહકારી જૈન અને મોતીપુરાના સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ સહકારી જૈન તથા મોતીપુરાનો નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈને ત્યાંના સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ થતા હાઈવે પર ગાડીઓની લાંબી કતાર જામી હતી, જેમાં સહકારી જૈન સર્વિસ રોડ સહિત મોતીપુરા સુધીની સ્થિતિ ભંગાર હોય વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેનાથી સ્થાનિકો પરેશાન થાય છે. નેશનલ હાઈવેને સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાતા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને કોંગ્રેસી આગેવાનોએ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી 20 જેટલા સ્થાનિકો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ 1 કલાકે પોલીસે નેશનલ હાઈવેને ખુલ્લો કરાવ્યો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. અમદાવાદથી ઉદયપુર સુધીનો આ નેશનલ હાઈવે છે, જેમાં છેલ્લા હું તો માનું છું ને 7-8 વર્ષથી આ રોડ બની રહ્યો છે, પરંતુ હજુ સુધી બનતો નથી આ રોડ. અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ રોડ બનાવો, કોકના જવાન દીકરાની કમર તૂટશે, કમરોના પણ ઓપરેશનો અહીંયા આ રોડ ઉપર તો કરાવવા પડતા હોય. તો મારી વિનંતી છે સરકારની કે સાહેબ તાત્કાલિક ધોરણે રોડ બને. બીજું કે રાજસ્થાનના દર્દીઓ અહીંયા આવતા હોય, પછી આજુબાજુના દર્દીઓ અહીંયા આવતા હોય. અહીંયા 40થી 50 હોસ્પિટલો આવેલી છે, એમાં એમ્બ્યુલન્સો પસાર થાય, એક 2-2 કલાક એમ્બ્યુલન્સો નીકળતી હોય. તો પીએમ સાહેબ અહીંયા આવે તો રસ્તો બની જાય તાત્કાલિક ધોરણે, પણ પબ્લિકને કંઈ ધ્યાન આપતી નથી આ સરકાર. તો મારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બને. અત્યારે હાલમાં ખાડા બુરવામાં આવે. પરમદાડે મારી સામે એક બેન, ટીચર બેન, ગાડી લઈને જતા હતા એક્ટિવા લઈને, એ ભોય પડ્યા. એમને લગભગ મને તો મારો અંદાજ એવું લાગે કે શિક્ષકોએ નોટિસ આલી હશે કે બેન કેમ ગેરહાજર હશે. એમનો જવાબ શું સરકાર આપશે? તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ આવવો જોઈએ. નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર આરએમબી અધિકારીનો ઘેરાવ કરીશું. હિંમતનગર ખાતે યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સીબીઆરટી પદ્ધતિ દૂર કરીને ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સીસીઈ, સબ ઓર્ડિનેટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ એન્જિનિયર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત અને ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નુકસાનકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટર ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી. અર્થનો અનર્થ થઈ જાય છે. બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સતર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી બનાવવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડ પણ જળવાતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાયકર્તા છે. તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.